એમેઝોન કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બીજા વ્યક્તિનો જીએસટી નંબર તથા પાન કાર્ડ નંબરનો ઉપયોગ કરી છેતરપિંડી કરતા ઈસમોને અડાજણ પોલીસે પકડી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 છેતરપિંડી તથા સાયબર ક્રાઇમના અનડિટેક્ટ ગુના શોધી કાઢવા માટે સૂચના આપી હતી. જે સંબંધે અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોજિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર બી.એ. ભટ્ટે અડાજણ પોલીસ સ્ટેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ હેઠળ નોંધાયેલ ગુના સંબંધે જરૂરી માર્ગદર્શન અને સુપરવિઝન કરી ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપી હતી. જે અન્વયે સર્વેલન્સ પીએસઆઈ અને સ્ટાફના પોલીસ માણસો તથા સાયબર ક્રાઇમની પોલીસ ટીમને સાથે રાખી ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપી અમિત નરસિંહભાઈ જીવાણી, હેતકુમાર અમૃતભાઈ ચૌહાણ, અશ્વિન વિનુભાઈ આંબલિયાને પકડી પાડ્યો હતો. આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ આ ગુનાના ફરિયાદીની જાણ બહાર તેમની સંમતિ વગર જીએસટી નંબર તથા પાન કાર્ડ નંબર તથા ફરિયાદીની ઓનલાઈન ફોર્મ શ્રી ભવંતી ક્રિએશનનો એમેઝોન કંપનીમાં ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ઉપયોગ કરી આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે તે ફોર્મમાં સાહેદના ઋગ્વેદી નામથી છત્રીનું વેચાણ કરી છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી.